આજે આપણે ભૂંગળા બટેટા બનાવીને તૈયાર કરીશું. તો એમાં ગ્રેવી આપણે એક એવી બનાવીશું જેનાથી સ્વાદ અનેક ગણો વધી જાય. જે ધોરાજીમાં આપણે બટેટા ભૂંગળા મળે ને એ વાત સેમ ઘરે બનીને તૈયાર થશે. તો અહીંયા એકદમ સરસ બટેટીઓ નાની નાની બજારમાં મળે છે. તો આજે સરસ બટેટીઓ લઈ આવ્યા છે. લઈ અને ધોઈ અને ચોખ્ખી મેં કરી લીધી છે. અને બટેટીને આપણે હવે કુકરમાં નાખી દઈશું. કુકરમાં નાખી સાથે આપણે મીઠું અને પાણી નાખી દેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ લગાવવાની છે. વધારે વિસલ લગાવવાની નથી. મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ લગાવી અને કુકર ખોલી લેવાનું છે, જેથી બટેટીઓ છે આપણે જોઈ એ પ્રમાણે જ બફાય. નહીંતર વધારે બફાઈ જાય તો પછી આપણને બટેટા ભૂંગળા છે એમાં મજા આવે નહીં. તો વધારે સીટીઓ લગાવવી નહીં. હવે અહીંયા ચટણી બનાવવા માટે અમે 2 ડગરી મરચું 3 અને કાશ્મીરી મરચું બંને સાથે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અડધા કલાક પહેલાં. આ 2 ડગરી મરચું છે અને મોટું હતું જે પહેલાં એ કાશ્મીરી મરચું હતું, જેથી તીખાશ માપે રહીએ અને કલર બહુ જ સરસ એવો આવશે. આમાં કોઈ તમારે આર્ટિફિશિયલ કલરની જરૂર પડે નહીં, તો પણ બજાર જેવા જ બટેટા બનીને તૈયાર થાય. અને બીજું જે આપણે ગ્રેવી બનાવીશું ને, જે ધોરાજીમાં આપણે ભૂંગળા બટેટા જેને ખાધા હોય એને ખબર હશે કે ગ્રેવીવાળા થોડા હોય અને ખૂબ જ સરસ હોય છે. તો એવા જ ગ્રેવીવાળા બટેટા આપણે ઘરે બની જશે. હવે લાલ મરચું અને સાથે જે મેં પાણી પલાળીને રાખ્યું હતું એ જ મિક્સરની અંદર નાખી દીધું છે અને એને આપણે પીસી લઈશું. અને એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી દઈશું. તો પાણી એનું એ જ મેં એટલા માટે વાપર્યું છે કે કાશ્મીરી મરચું છે એટલે તીખાશ નથી હોતી, એટલે વાપર્યું છે. જો તમારે તીખું મરચું હોય તો પાણી કાઢી નાખવાનું અને સાદું પાણી નાખીને પીસવાનું, જેથી તીખાશ ઘટી જાય. અને આગળ તીખાશ બેલેન્સ કરવા માટે પણ હું તમને જણાવીશ કે જો તીખાશ વધારે થઈ જાય તો શું કરું. બીજું કે આ લાલ મરચાંની સાથે મેં લસણનો ઉપયોગ નથી કર્યો. જો તમે લસણવાળા બટેટા ખાવા માગતા હોય તો તમારે અહીંથી 8 થી 10 કળી લસણની નાખી અને પીસી લેવાના સાથે. મેં ખાલી મરચું જ પીસ્યું છે, તમે લસણ નાખી અને પીસી લેવાનું. એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે આપણે બીજી ગ્રેવી કરીશું, જેનાથી સ્વાદ અનેક ગણો બટેટાનો વધી જાય છે. તે છે મસાલા સીંગ. આપણે અહીંયા 1/3 કપ જેટલી મસાલા સીંગ નાખી દઈશું અને અડધો બાઉલ આલુ સેવ નાખવાની છે, જે બજારમાં રેડીમેડ મળે ને એ જ મેં લીધી છે. બંને વસ્તુને આપણે પહેલાં થોડી કચરી આપણે અહીંયા પીસાઈ જશે, પાવડર જેટલો થાય એટલો કરી લેવાનો. તો આ રીતે પહેલાં પાવડર બનાવી દેવાનો છે. અને પછી હવે પાવડર બનાવ્યા પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે. એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરવાનું છે. પીનટ બટર હોય એવું એકદમ સ્મૂથ બટર બનાવીને તૈયાર કરીશું. તો એના માટે આપણે પાણીની જરૂર પડશે. તો જે મરચાંનું પાણી વધારેલું હતું એ અત્યારે નાખી દીધું છે અને ફરી ચપ્પુથી મિક્સ કરી દઈશું ચલાવીને, અને આપણે એને મિક્સરમાં પીસવાનું છે. જરૂર પડે તો આપણે આગળ ફરીથી પાણીનો યુઝ કરીશું. તો આ ગ્રેવી કરવાથી તમે ભૂંગળા બટેટા બનાવી હશે પણ ખાલી લસણની ચટણી નાખીને બનાવતા હશો, પણ તો આ રીતે તમે એકવાર ગ્રેવીવાળા બનાવી જજો. તમને એમ જ થશે કે આપણે જે ધોરાજીમાં લારીઓ પર તમે ખાઓ છો ને એવા સેમ બટેટા ભૂંગળા તમને ઘરે મળશે અને એટલા સરસ લાગશે ને ટેસ્ટમાં, વાત જ જવા દો. હવે અહીંયા આપણી ગ્રેવી જે આપણે પેસ્ટ બનાવી પરફેક્ટ બની નથી, એટલે ફરી આપણે એની અંદર 1/4 કપ જેટલું પાણી નાખી દેવાનું છે. પાણી નાખી ફરી ઢક્કણ બંધ કરી અને એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી દઈશું, જેથી તમે જ્યારે ભૂંગળા બટેટા બનાવો ત્યારે ભૂંગળાની ઉપર જે ગ્રેવી ચોટે છે એમાં બિલકુલ પણ તમને નહીં લાગે કે તમે આલુ સેવ કે મસાલા સીંગનો ઉપયોગ કર્યો છે. એવી સરસ આપણે ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી દેવાની છે. તો અહીંયા તમને હું વાટકીમાં લઈ અને બતાવી દઉં કે એકદમ ફાઇન બનીને તૈયાર થઈ ગઈ છે પેસ્ટ, તમે જોઈ શકો છો સરસ એવી. હવે બંને પેસ્ટ આપણી તૈયાર છે. હવે આપણે વઘાર મારીશું ભૂંગળાનો. તો પહેલાં આપણે બટેટા બાફવા નાખ્યા હતા, તો બટેટા આપણે ફોલી અને છાલ કાઢી લેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 સીટી લગાવી ઢક્કણ મેં ખોલી નાખ્યું અને પાણી કાઢી નાખ્યું છે. બટેટા આપણે જોઈએ એવા જ પરફેક્ટ બફાણા છે. હવે આપણે વઘાર કરી દઈએ. તો વઘાર માટે આપણે એક મોટી ચમચા જેટલું તેલ લેવાનું છે અને સાથે આપણે ચપટી એવી હિંગ નાખીશું વધારેની. હવે પહેલાં આપણે હિંગ નાખી અને જે તમે અહીંયા મેં મરચાંની કરી છે એમ તમે લસણ મરચાંની ચટણી કરી હોય એ જ પહેલાં નાખી દેવાની. અને ચટણીમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચટણીને આપણે પકાવવાની છે, કાચી નથી રાખવાની. ચટણી સરસ પાકેલી હોય ને તો ટેસ્ટ આપણને સારો લાગે. એટલા માટે ગેસની ફ્લેમ હવે લો ટુ મીડિયમ રાખી દેવાની અત્યારે અને ચલાવતા રહેવાનું, જેથી ચટણી છે નીચે બેસે પણ નહીં અને એનો કલર એકદમ સરસ આવે ત્યાં સુધી. તો મેં 2 થી 3 મિનિટ ચલાવી દીધું અને પછી મેં એની અંદર મસાલા કરી દીધા. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી છે ખાંડ નાખવાની છે, વધારે પડતી નહીં. બટેટા ગળ્યા ન લાગવા જોઈએ,
બસ ખાલી ટેસ્ટ બેલેન્સ થવો જોઈએ એટલા માટે. અને સાથે આપણે ધાણા જીરું અને ચપટી જેટલી જ હળદર નાખવાની છે, વધારે નાખવાની નથી. અને સાથે આ સચેત છે એ ભૂંગળા બટેટાનું છે. જે ભૂંગળા બટેટા માટે આપણે ભૂંગળા લઈએ એની અંદર મારે મસાલો આવે છે, અને લોકલ સ્ટોરમાંથી હું ભૂંગળા લઉં એની સાથે મસાલો આવે છે ભૂંગળા બટેટાનો. એ મેં એક સચેત નાખી દીધું છે. એ ના હોય તો બજારમાં ભૂંગળાના મસાલા મળે છે, એ પણ તમે નાખી શકો છો. અને થોડુંક ખટાશ માટે લીંબુ નાખ્યું છે, એક મોટી ચમચી ભરીને, જેથી ટેસ્ટ છે એકદમ બેલેન્સ થઈ જશે અને બહુ જ સરસ એવો આવશે. અને જે સચેત મેં મસાલાનું નાખ્યું ને એ બહુ જ સરસ આવે છે, ભૂંગળા બટેટાનો મસાલો, જેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. હવે અહીંયા તમે ગ્રેવી જુઓ છો, એકદમ ઉકાળી ઘાટી કરી દીધી છે અને તેલ બધું છૂટું પડે ને ત્યાં સુધી મેં એને પકાવી છે. આ રીતે ગ્રેવીને પકાવી દેવાની, કાચી નથી રાખવાની. તો એકદમ સરસ આપણી ગ્રેવી છે એ હવે અત્યારે કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. કૂક થઈ જાય પછી જ આપણે બીજી જે ગ્રેવી બનાવીને રાખી છે એ નાખવાની છે. જ્યાં સુધી આ ગ્રેવી બરાબર પાકે નહીં, તમે એનો કલર જુઓ એકદમ મરૂણ જેવો થઈ ગયો છે, એટલી સરસ પાકી ગઈ છે. પછી આપણે બીજી ગ્રેવી જે બનાવીને દાણાની રાખી છે મસાલા સિંગવાળી, એ નાખી દઈશું. મસાલા સિંગવાળી ગ્રેવી નાખી એને પણ આપણે પકાવવાની છે, અને એ પણ હું તમને હમણાં બતાવી દઈશ આગળ કે કેવી રીતે તમારે પ્રોસેસ કરવાની છે, જેથી બટેટા ભૂંગળા છે એ બજાર જેવા જ આપણા ઘરે બનશે. અને આ પ્રોસેસ તમે કરશો ને તો તમને પણ એટલો જ સરસ ટેસ્ટ આવશે કે તમે બધી જ વખત આ જ રીતે બનાવશો. તો હવે ગ્રેવી નાખ્યા પછી એને પણ આપણે સતત ચલાવતા રહીશું અને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું. સ્ટાર્ટિંગમાં તમને તેલ વધારે લાગશે, પરંતુ જ્યારે ભૂંગળા બનીને તૈયાર થશે ને ત્યારે તમને એટલું તેલ દેખાશે નહીં, તેલ નીકળી જશે. માપે માપે રહેશે. જે આપણે લારીના બટેટા ભૂંગળા, સૂકા બટેટા ભૂંગળા અને ગ્રેવીવાળા બે આવે છે. એમાં તમે જે ગ્રેવીવાળા ખાઓ ને એ આ રીતે બનાવેલા હોય છે. સૂકામાં તો ખાલી બસ લસણની ચટણી સૂકેલી હોય છે. તો તમે જ્યારે ગ્રેવીવાળા ખાધા હોય તો તમને ખબર હશે ધોરાજીના, તો એમાં કેવી રીતે હોય છે. હવે પાણી જે બધું વાટકામાં બાઉલમાં આપણે મસાલા ચોટ્યા હતા એની અંદર મેં અહીંયા પાણી નાખી દીધું છે, અને એ પાણીને આપણે ગ્રેવીની અંદર નાખી દઈશું, જેથી આપણે બીજી ગ્રેવી નાખી છે એ પણ સરસ પાકી જાય અને સાથે બટેટા નાખીએ તો બટેટા પણ સરસ કૂક થાય એટલા માટે. હવે પાણી નાખ્યા પછી ફરીથી આપણે સરસ રીતે એને મિક્સ કરી દઈશું. તો હવે આપણી ગ્રેવી છે એ ગરમ થોડા બબલ્સ દેખાય એટલે ઉકળવા લાગી છે, તો આપણે એની અંદર બટેટા નાખી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું. કેમ કે નીચે જે સેવ સીંગ બધું નાખ્યું છે ને એ બળે નહીં, એટલા માટે ગેસની ફ્લેમ લો કરી અને પછી જ આપણે બટેટા નાખવાના છે, અને બટેટાને પણ લો ફ્લેમ ઉપર જ આપણે મસાલા સાથે કૂક કરીશું. તો હવે બટેટા મિક્સ કરી અને કવર કરી 5 થી 6 મિનિટ લો ફ્લેમ ઉપર જ રાખવાના છે. 3 મિનિટ થાય એટલે વચ્ચે ચલાવી દેવાનું, જેથી નીચે બેસે નહીં. ફરી 3-4 મિનિટ રાખવાના છે. તો તમે જોઈ શકો તેલના બબલ્સ ઉપર સ્પોટ સરસ એવા આવી ગયા છે, અને ગ્રેવી પણ એકદમ સરસ થઈ ગઈ છે, અને બટેટા છે ને એકદમ લાલ ઘૂમ સરસ એવા બની ગયા છે. તો લારી જેવા જ આપણને ટેસ્ટમાં અને લુકમાં મળી ગયા છે આપણા ભૂંગળા બટેટાના બટેટા. જે લસણ વગર છે, જે લોકો લસણ નથી ખાતા એમને ખાસ આ વિડીયો શેર કરજો કે લસણ વગર પણ તમે એકદમ ટેસ્ટી એવા બટેટા ભૂંગળા બનાવીને તૈયાર કરી શકો છો. અને જ્યારે આ ગ્રેવીવાળા બટેટા ભૂંગળા તમે ખાશો ને તો તમને આ જ બટેટા ભૂંગળા ખાવાનું મન થશે. એટલા સરસ બનીને તૈયાર થાય છે. હું નજીકથી પણ બતાવી દઉં, મોંમાં પાણી લાવી દે ને એવા સરસ આપણા બટેટા ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે. તો બટેટા આ રીતે બનાવો તો બટેટાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. હવે આપણે ભૂંગળા પણ તળી લઈશું. તો ભૂંગળા તળવામાં પણ એવું જ છે કે ભૂંગળા તળવામાં પણ જો તમારું તેલ પરફેક્ટ ગરમ નહીં હોય તો હું બતાવી દઉં કે તો કેવું ભૂંગળું થશે, અને જ્યારે પરફેક્ટ ગરમ તેલ હશે, સેમની સેમ ભૂંગળાની ક્વોલિટી છે તો કેવું થાય, એ બંને રીત મેં તમારી સાથે હું અહીંયા શેર કરી દઉં છું. હવે તમે આ ભૂંગળું જુઓ, તેલમાં નાખ્યું, તળાનું તો ખરી, પણ એને હું નજીકથી બતાવી દઉં. એની અંદર સ્પોટ જુઓ તમે, કેટલા સ્પોટ આવી ગયા છે, અને હું બંનેની આગળથી બંને સાથે રાખીને પણ તમને બતાવું છું. અને બીજી વખત કે જ્યારે મેં ફૂલ તેલ સરસ ગરમ હતું ત્યારે ભૂંગળા નાખ્યા છે, એ જુઓ તમે, એમાં એક પણ સ્પોટ નહીં અને પરફેક્ટ તળાઈને તૈયાર થયું છે. તો ભૂંગળા તળતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ તમારું પરફેક્ટ ગરમ થયેલું હોવું જોઈએ. અહીંયા ઉપર જુઓ, એક પણ સ્પોટ નથી. હવે આ ભૂંગળું જુઓ, જે આપણે ઓછા ગરમ તેલમાં તળેલું છે, તમે જુઓ આ કાચું ભૂંગળું છે, આ એકદમ પરફેક્ટ તળાનું છે. તો ભૂંગળા તળવામાં પણ તમને આ મેં જે રીતે કરશો તો તમારા ભૂંગળા પણ એક જ ક્વોલિટીના સરસ બનશે. હવે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જે લોકો લસણ નથી ખાતા એમના માટે ખાસ આ વિડીયો છે, એને શેર જરૂરથી કરજો કે એકદમ સરસ લસણિયા બટેટા બનીને તમારા થશે તૈયાર, લસણ વગરના. તો એકવાર આ રીતે ભૂંગળા બટેટા જરૂર તૈયાર બનાવજો, અને આ રીતે ગ્રેવી તમે બનાવજો
પછી મને તમે મેસેજ કરજો કે તમારા ભૂંગળા બટેટા કેવા બન્યા છે. મોઢામાં પાણી લાવી દે એવા લસણ વગરના લસણિયા બટેટા તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.